નમસ્કાર, યલગાર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના મુખ્ય સમાચાર। શું પાવી જેતપુરના લોકોની સુવિધા માટે બનતો નવો રોડ ભ્રષ્ટાચારનો ભોગ બનશે? પાવી જેતપુર વનકુટીર 3 રસ્તાથી રંગલી ચોકડી સુધી ચાલી રહેલી રોડની કામગીરી હાલ લોકમુખે ચર્ચાનો વિષય બની છે। છેલ્લા ઘણા સમયથી કાચબા ગતિએ ચાલતા આ કામને કારણે વાહન ચાલકો અને સ્થાનિક રહીશો પરેશાન છે। ઉડતી ધૂળની ડમરીઓ અને અસહ્ય ખાડાઓને લીધે અહીંથી પસાર થવું મુશ્કેલ બન્યું છે। કોંગ્રેસ કાર્યકર્તાઓના જણાવ્યા અનુસાર ચોમાસું નજીક આવતાની સાથે જ કોન્ટ્રાક્ટર દ્વારા કામગીરીમાં ઉતાવળ કરવામાં આવી રહી છે અને આ ઉતાવળમાં હલકી કક્ષાના મટીરીયલનો ઉપયોગ કરી પ્રજાના ટેક્સના પૈસાનો વ્યય કરવામાં આવી રહ્યો હોવાના ગંભીર આક્ષેપો થયા છે। સ્થાનિકોને ડર છે કે જો કામગીરીમાં આ રીતે ગુણવત્તા સાથે બાંધછોડ કરવામાં આવશે તો વરસાદી મોસમમાં આ નવો બનેલો રોડ ગણતરીના દિવસોમાં જ ખરાબ થઈ જશે। તંત્રની રહેમનજર હેઠળ ચાલતી આ કામગીરી સામે અનેક સવાલો ઊભા થયા છે। સ્થાનિક રહીશો અને કોંગ્રેસના આગેવાનોએ સ્પષ્ટ માંગ કરી છે કે વહીવટી તંત્ર તાત્કાલિક સ્થળ પર આવીને કામગીરીની તપાસ કરે અને રોડની ગુણવત્તા ચકાસે। પ્રજાના નાણાંનો સદુપયોગ થાય અને લોકોને લાંબા ગાળા સુધી ટકી રહે તેવો પાકો રોડ મળે તે અત્યારે સમયની માંગ છે। જેતપુર પાવી વનકુટીરથી મોડાસા ચોકડીનો જે આ સૌ જોઈ રહ્યા છે આ ગંભીર રોડ કહેવાય કે જ્યારે પણ આ ચોમાસાની શરૂઆત થશે ત્યારે આ ડાયવર્ઝન રેતીનું બનાવેલું ડાયવર્ઝન સિહોર ડાયવર્ઝન તૂટવાનું છે ત્યારે આ જ મુખ્ય રસ્તાનો ઉપયોગ કરવામાં આવશે। ત્યારે જે આ 30થી 35 કિલોમીટરનો ઘેરાવ ઉપરને જવાનો રસ્તો, પરંતુ આ રસ્તો એવી હાલતમાં બને છે કે કોઈ એસ્ટિમેટ મુજબ કે એને વર્ક ઓર્ડર મુજબ કામ થતું નહીં। કોન્ટ્રાક્ટર અને લાગતા વળગતા અધિકારીઓ કોઈ આની દેખરેખ રાખતા નહીં, ચૂંટાયેલા પ્રતિનિધિ પણ આની દેખરેખ રાખતા નહીં। તો અમારી સૌને વિનંતી કે તમે આ રસ્તો જે રોડ બનાવો છે એ એસટી મુજબ એમાં મટીરિયલ વાપરે અને જે કોન્ટ્રાક્ટરને આ રોડ આપ્યો છે એના બદલે પેટા કોન્ટ્રાક્ટર દ્વારા આ રોડ બનાવવામાં આવે છે અને એની હલકી બિલકુલ કામગીરી કરવામાં આવે છે। તો એ કામગીરી એસ્ટિમેટ મુજબ થાય એવી સૌ અહીંના ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને જે મોટી મોટી વાતો કરતા નેતાઓ આ રોડની કાળજી રાખે એવી અમારી વિનંતી છે। અને જો આનું એસ્ટિમેટ મુજબ અને વર્ક ઓર્ડર મુજબ કામ ના થાય તો અમે આગળની રણનીતિ નક્કી કરી અને રસ્તા રોકો આંદોલન પણ કરીશું। જેતપુર પાવી વનકુટીરથી સલામલી જતો આ મુખ્ય હાઈવે રોડ જેનું કામગીરી ઘણા લાંબા સમયથી ચાલે છે। શરૂઆતમાં જ્યારે શરૂઆત કરી તો ખૂબ મંદ ગતિથી આ કામ ચાલુ કરવામાં આવ્યું હતું। અમને થોડાક દિવસથી આ કામ ખૂબ ઝડપથી કરવામાં આવે છે, પરંતુ જે વર્ક ઓર્ડર મુજબ જે કામ થવું જોઈએ એ થતું નહીં। અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે જે રેતી સ્ટોક પરથી જે મોટા પથ્થર નીકળે છે એ પથ્થર નાખે અને સાથે આ માટી પણ નાખે છે। એની ઉપર જે મશીન કટ કપચી અને કાંકરા જે નાખવા જોઈએ એ પૂરતા પ્રમાણમાં નાખવામાં આવતા નથી, જેનાથી આ રોડની ગુણવત્તા પર એક ગંભીર સવાલ ઊભો થાય છે। અને સાથે સાથે કે કોન્ટ્રાક્ટર પણ અહીંયા જે પોતે હાજર રહેવા જોઈએ એ હાજર નથી અને આ જે કામગીરી થાય છે એ તદ્દન ખૂબ ખરાબ પરિસ્થિતિમાં કરવામાં આવી રહી છે। અને આવનાર દિવસોમાં જો ચોમાસામાં જે સિહોર ડાયવર્ઝન છે એ તૂટી જશે તો રસ્તો પાછો અહીંયા ડાયવર્ઝન કરવામાં આવશે અને જેના લીધે આ પાવી જેતપુર તેમજ છોટાઉદેપુર કે આજુબાજુ બોડેલી બાજુ જતી જે પબ્લિક છે એને ખૂબ મોટા પાયે મુશ્કેલીનો સામનો કરવામાં આવશે અને આ રોડની ગુણવત્તા પર મારો ખૂબ મોટો ગંભીર સવાલ છે। અહીંયા કોઈ રોડ ખાતાના અધિકારી પણ અહીંયા કોઈ હાજર દેખાતા નથી। પેટા કોન્ટ્રાક્ટરો કે રોજમદારો જ અહીંયા જોવા મળે છે અને જે કામગીરી કરે છે તદ્દન નબળી રીતે કરવામાં આવે છે। આમાં કોઈ એક્શન નહીં લેવાય તો અમે કોન્ટ્રાક્ટરને તેમજ અધિકારીઓને લાગતા વળગતા અધિકારીઓને જાણ કરીશું અને જો આવનાર દિવસોમાં આ વ્યવસ્થિત મટીરિયલ અને વ્યવસ્થિત રોડની કામગીરી ના સુધારવામાં આવે તો આવનાર દિવસોમાં અમે રોડ રસ્તા રોકો આંદોલન પણ કરીશું।